તો તહેવારો ટાણે જ અમદાવાદ કોર્પોરેશનની ગંભીર બેદરકારી એએમસીના ફૂડ વિભાગને અપાયેલી ફૂડ ટેસ્ટિંગ વાન ધૂળ ખાઈ રહી છે। અખાદ્ય ખોરાક ભેળસેળ અટકાવવા અપાયેલી વાન જ ધૂળ ખાઈ રહી છે। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એએમસીને 2 ફૂડ મોબાઈલ વેન આપી હતી। વર્ષ 2022માં FSSAI પ્રમાણિત વેનને તાળા મારી મૂકી દેવાઈ છે। વર્ષ 2022થી 2025 સુધીમાં ફૂડ ટેસ્ટિંગ વાનથી કુલ 3853 સેમ્પલ લેવાયા। ફૂડ ટેસ્ટિંગ વાનના પરીક્ષણ ઉપર પણ સવાલ ઊભા થયા છે। તેવા આંકડા 3853માંથી માત્ર 16 સેમ્પલ અપ્રમાણિત જાહેર થતા સવાલ ઉઠ્યા છે। અમદાવાદ શહેરના નાગરિકો સુધી અખાદ્ય ખોરાક ન પહોંચે તેના માટે રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તરફથી અમદાવાદ મહાનગરપાલિકાને મોબાઈલ ફૂડ વાન આપવામાં આવી હતી। એબીપી અસ્મિતા હાલ એ ફૂડ વાન પાસે ઉપસ્થિત છે। દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, જ્યાં આગળ સૌથી વધુ ભેળસેળ ધરાવતી ચીજ વસ્તુઓ નાગરિકોને પધરાવી દેવામાં આવતી હોય છે। પણ આ ફૂડ વેનની હાલત આપણે બતાવી રહ્યા છીએ, જેના તરફથી જે કામગીરી કરવામાં આવે છે તે લગભગ શૂન્ય બરાબર છે। કારણ કે આ ફૂડ વેનનો ઉપયોગ એ પ્રમાણેનો હતો કે જ્યારે કોઈ પણ જગ્યા પર આરોગ્ય વિભાગ દરોડા કરવા જાય તો તે વખતે ઘટના સ્થળ ઉપર જ તે અખાદ્ય છે કે તેમાં કોઈ ભેળસેળ છે તે જાણી શકાય। એટલું જ નહીં, પામોલિન ઓઇલ કે સાદા તેલમાં તેલની માત્રા કેટલી છે તે તમામ બાબતો આ વાનમાં રહેલા ઉપકરણોની મદદથી જાણી શકાય। તેના માટે આ વાન છે તે આપવામાં આવી હતી।